ઉના નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે જુદા જુદા મુદ્દાઓ જેવા કે વ્યાજખોરી, બેંક દ્વારા સરળ લોન, આરટીઆઈ કરીને તોડ અને સાયબર ક્રાઇમ વિશેની માહિતી આપવામાં આવી। આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા સહિત જુદી જુદી બેંક સ્ટાફ અને ઉના તાલુકાના સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વ્યાજખોરોનો ભોગ બનનાર લોકોએ વ્યાજે પૈસા નહીં લેવાની પરંતુ બેંકમાંથી લોન લઈને પોતાની વ્યવસ્થા સાચવવાની જાણકારી આપવામાં આવી। લોકો માથે ફરિયાદો નોંધાવી કેવી રીતે અને તોડ કરતા લોકોની ફરિયાદ કેવી રીતે નોંધાવી તથા સાયબર ક્રાઇમનો ફ્રોડ બનતા અટકવા માટે એસઓજી દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું। વ્યાજ વટાવના ગુના ઉના અને આસપાસના વિસ્તારમાં બનતા હોય તો આપણે પકડી લેવા છે, પૂરી દેવા છે। તો તમે અરજી આજે કેટલી આપો છો એના ઉપર ખબર પડે મને, હમણાં બાર કાઉન્ટર ઉપર જોઈએ તો મને જે પીઆઈ અને ડીવાયએસપી શ્રીએ જે કીધું છે એ એવું કીધું છે કે અહીંયા કોઈ વ્યાજનો ધંધો કરતો નથી। ખરેખર એવું છે? કેટલા લોકોએ આમાંથી વ્યાજે પૈસા લીધા છે સાહુકારો પાસેથી, બેંક પાસેથી નહીં। અમે રાજકોટમાં એક સેમિનાર આવ્યો હતો તો એક ભાઈ ફરિયાદ લઈને આવ્યા કે સાહેબ બેંક ઓફ બરોડામાં મને કોઈ વ્યાજ લે છે। પહેલો તો નિયમ એ છે કે આપણે વ્યાજે પૈસા લઈએ બેંક પાસેથી તો પૈસા પાછા આપવાના છે, ખાલી લઈને ઘરે નથી જવાનું। પણ જે બેંક વગરની સિસ્ટમ છે, જે ઓફિશિયલ સિસ્ટમ નથી, એમાં જે લોકો વ્યાજ લે છે, જે કાયદેસર હકદાર પણ નથી વ્યાજ લેવાના, સાહુકાર ધારામાં કોઈ લાયસન્સ નથી એમની પાસે, અને વ્યાજ તમને લોકોને તો બધાને અહીંયા થોડુંક વ્યાજનું ચલણ મને પણ ઓછું દેખાય છે ઉનાની આજુબાજુ, પણ આપણા જ જિલ્લામાં એવા કેટલાય કેસ છે કે 3% વ્યાજ લીધું હોય પછી માણસ વ્યાજ ના ભરી શકે એટલે જમીન લખાવી લે, મકાન લખાવી લે, પછી આખું ઘર બિચારું હેરાન થાય, પછી ખબર નહીં શું શું નાટક કર્યા કરે। થોડા દિવસ પહેલા જ અમે વેરાવળમાં ફરિયાદ દાખલ કરી હતી। એક ખૂબ સારો પરિવાર હતો, 1 કરોડ ને 64 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। 10